કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ 3 લાખના બદલે 5 લાખ મળશે. તો 5 લાખ કિસાનનું ધિરાણ ધિરાણ તો આપ્યું, પરંતુ રાજ્ય સરકાર 4%નું રેબિટ અત્યાર સુધી તો 3 લાખ ઉપર જ આપતા હતા. તો 5 લાખ કર્યું તો 5 લાખ રૂપિયા સુધી 4% રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું. ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે. મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર 3 ગણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે. દોસ્તો, જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે, દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઓપન થઈ રહી છે, દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે. ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. એટલે યુરોપના 28 દેશો, એની એક પાર્લામેન્ટ છે, એની એક સરકાર છે, એ આખું ડેલિગેશન કાલે આવ્યું હતું. હું એ ડેલિગેશનની અંદર બાયોલેટરલ મિટિંગની અંદર પણ હતો. મેં જોયું દુનિયા અત્યારે ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે. એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે 1 વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે. એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો એ પણ વધી રહ્યો છે. દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે. દેશના યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે. અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના 10 વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે. રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય. એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા, કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે. એનડીએની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે. એ ડેટા બતાવે છે કે 2004 થી 2014 10 વર્ષની અંદર આ દેશની અંદર 3,70,00,000 રોજગાર નિર્માણ થયા હતા. 3,70,00,000 લોકોને નોકરી મળી હતી. હમણાં આરબીઆઈનો રિપોર્ટ આવ્યો, એક દશકની અંદર 17 કરોડ દેશના નાગરિકોને નોકરી મળી. આ ડેટા આરબીઆઈના ડેટા છે. એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ત્યારે નિર્માણ થાય જ્યારે દેશની અંદર ધંધા ચાલે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે, દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે. ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે, જોબ ક્રિએટ થતી હોય છે. વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 4% નિયરેસ્ટ, ચાઇનાનો 4% બિલો નિયરેસ્ટ, યુરોપિયન યુનિયન 1-2%. એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક 3 મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ 6.2% 3 મહિનાનો છે. આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે. એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે. કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય, દેશની ઇકોનોમી મોટી થાય, એટલે ઓટોમેટિક એ પ્રતીક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યો છે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે. આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમી ગ્રો કરતી હોય છે. તો દોસ્તો, એ રીતે દેશ આગળ વધી રહ્યો છે. ધન્યવાદ.
અત્યારે સૌથી મોટી અંદર સૌથી મહત્વના બે મુદ્દા છે. મોંઘવારીનો માર ના પડે એટલે દેશમાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં ત્યારે રહે જ્યારે તમે દેશની ઇકોનોમીને સસ્ટેન કરો. એટલે તમે રેપો રેટ ડાઉન કર્યો છે. રેપો રેટ ડાઉન થાય એટલે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવે. પણ રેપો રેટ તમે ત્યારે ડાઉન કરી શકો જ્યારે તમારી દેશની મોંઘવારી છે એને તમે બેલેન્સ કરી શકો. બીજું 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે એટલે તમારી બચત પણ વધી છે. એટલે તમે તમારા ખર્ચ કરવાની ક્ષમતાને પણ વધારી શકો છો. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ વિષય એ છે કે દેશનું ફોરેક્સ વધી રહ્યું છે. ડોલર બેલેન્સ થઈ રહ્યો છે. ફોરેક્સ વધે એટલે ડોલર બેલેન્સ થાય, જે વચ્ચે એકદમ ઉછળી રહ્યો હતો. એ આ બજેટની અંદર આર્થિક બેલેન્સ, ઇકોનોમિક સ્ટેબિલિટી માટેના પ્રયાસનો એક ભાગ છે. માનવીય સાહેબ, મોદીજીની જે સરકાર છે ત્યાં યુએસને નતમસ્તક છે જે રીતના ભારતીયોને ડિપોર્ટ કરીને લઈ આવવામાં આવે ટ્રમ્પની સરકારે. આપ આવી સરસ આજે ચર્ચા કરી છે સાહેબે, બોલો વિઝન હું સરસ ચર્ચા કરું. કોઈ પણ દેશની અંદર ઇલીગલ નાગરિકો આપણે પણ આપણા દેશમાંથી રિપોર્ટ કરી રહ્યા છીએ. એમ દરેક દેશનો એ પોતાનું સોવરિન રાઇટ છે. એના માટે થઈને આપણી વિશેષ કોમેન્ટ ના હોઈ શકે અને કોઈ દેશ પણ એના માટે કોમેન્ટ ના કરી શકે. પોતાના દેશની અંદર ઇલીગલ સિટીઝન હોય એને ડિપોર્ટ કરે, દરેક દેશ પોતપોતાની સ્ટ્રેટેજી મુજબ કરતો હોય છે. સાહેબ, 2036માં ઓલિમ્પિક આપણે અમદાવાદમાં રમાવાની વાત છે, એના માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે? 2036નો ઓલિમ્પિક્સ ભારતમાં રમાય એના માટે ભારતે લેટર ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે. વાતચીત થઈ રહી છે. આપણે અપેક્ષા રાખીએ કે ઓલિમ્પિક્સને અનુરૂપ ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓલરેડી અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણને પૂરો વિશ્વાસ છે કે આપણા પ્રયાસો સફળ રહેશે. સર, ખેલાડીઓ માટે અને રાજકોટમાં જે ખેડ વિકાસ સમિતિની રચના થઈ છે, જે રીતના ચૂંટણી સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 100 દિવસ મારા અને 100 દિવસ પછી તમને વિકાસની વાતો, પરંતુ કાંઈક નથી મળે એટલે ગઈકાલે કિસાન કોંગ્રેસની બેઠક મળી અને ખેડ વિકાસ સમિતિની રચના કરી છે લડત માટે થઈને. શું કહ્યું? એમાં કોઈ લડત અમારી સામે કરવાની જ ન હોય, કારણ કે અમે જેટલું કીધું હોય એટલું કરીએ, જેટલું થઈ શકે એટલું જ કહીએ. એ મેં ત્યારે કહ્યું હતું કે ખેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં. અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે. મનસુખભાઈ, ત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન આવ્યું ત્યારથી એમણે કહ્યું કે અમે પ્રોડક્શન અમેરિકામાં વધે એવા પ્રયાસ કરશું, એટલે કે બહારની જે પ્રોડક્શન થાય છે એ બંધ કરીને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં લઈ જાય. હવે ભારતમાં આપણે વસ્તી વધી રહી છે, આપણે રોજગારી પણ વધારવી છે, તો આનાથી તમને ચિંતા થાય? કારણ કે એપલ, બોઈંગ વગેરેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. એમાં આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, તો દરેક દેશ પોતપોતાની રીતે પોતાની આત્મનિર્ભરતા વધારવા માટે થઈને પ્રયાસ કરે. એમાં કંઈ ગલત નથી, કરી શકે. પરંતુ આપણે આપણા એફર્ટને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. ભારતની અંદર આપણે સ્ટાર્ટઅપ કર્યું, આપણે સ્ટેન્ડઅપ કર્યું. એટલે કે સ્ટાર્ટઅપ કરો, તમે ઊભા થવા માટે થઈને તમને સરકાર મદદ કરે,
ઊભા થવા માટે થઈને સરકારે એવી પોલિસીઓને રિલેક્સ કરી. પહેલાં કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય, રિસર્ચ કરે, ઇનોવેશન કરે, તો એ પોતે ઇન્ડસ્ટ્રીઝનો ભાગીદાર નહોતો થઈ શકે. અત્યારે આપણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રિસર્ચ કરે અને એને કોમર્શિયલ થવું હોય, વ્યક્તિને પણ મદદ કરીશું. કોઈ સરકારી સાયન્ટિસ્ટ હોય ને એને પણ કોઈ જગ્યાએ થઈને રિસર્ચ કર્યા, પોતાનું રિસર્ચ હોય અને એ રિસર્ચને કોમર્શિયલ કરવું હોય આપણે છૂટ આપી છે. અત્યાર સુધી સરકારની મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ બહારના લોકોને આપણે રિસર્ચ કરવા નહોતા દેતા. આપણે ઓપન કર્યું છે, દેશનો કોઈ યુવા સાયન્ટિસ્ટ સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈને રિસર્ચ કરવા ઈચ્છે તો એ કરી શકશે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ અને ઇનોવેશનને બળ મળે. પહેલાં પેટન્ટ કાનૂન આપણા એવા હતા કે આજે તમે પેટન્ટ માટે થઈને એપ્લાય થાવ તો મિનિમમ 3 વર્ષ થતા હતા પેટન્ટ તમને મેળવવા માટે થઈને. ત્યાં સુધીમાં તો તમે કરેલું રિસર્ચ એ દુનિયાની કોઈને કોઈ દેશ એ પોતાના નામે પેટન્ટ કરાવી લેતું હતું અને આપણે પાછળ રહી જાય. અત્યારે આપણે 6 મહિનાની અંદર પેટન્ટ થઈ જાય છે. આપણી પેટન્ટ કોઈ મોંઘી એના માટે ખર્ચ હોય તો ભારત સરકાર એને આર્થિક મદદ પણ કરી રહી છે. એ આપણા રિસર્ચ અને ઇનોવેશનને મદદ કરે છે, જેથી કરીને દેશની અંદર રિસર્ચ, ઇનોવેશન, એના આધારે પેટન્ટ, એના આધારે મેન્યુફેક્ચરિંગ, એના આધારે આપણી ઇન્કમ એટલે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની અથવા તો ઇનોવેટરની ઇન્કમ સુનિશ્ચિત થઈ રહી છે. એટલે આપણે આપણી દિશાની અંદર સહી દિશામાં આગળ વધી રહ્યા છીએ. લોકો માટે હર્ષિલાબેન બેઠા છે, ગુજરાત વિધાનસભામાં એ ચર્ચા થયેલી. આ પ્રોટેક્શનિઝમ તમને લાગે છે કે લેબરની મૂવમેન્ટ માટે દરેક રાજ્ય પોતપોતાની રીતે કોઈ 70%, કોઈ 60%, કોઈ 80%. પણ ઘણી વખત શું થાય કે 80% મેન પાવર રાજ્યનો, અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને રાખવો પણ હોય, લોકલ એમ્પ્લોઈઝ મળે ત્યાં સુધી, પણ એને જે પ્રકારની ટેલેન્ટ જોઈએ, એમાં જે પ્રકારનો સ્કિલ મેન પાવર જોઈએ, એ મેન પાવર એને જ્યારે ન મળે ત્યારે ઘણી વખત બહારથી લાવતા હોય છે. આપણું ગુજરાત આગળ વધી શક્યું છે એનું કારણ એ છે કે જે અન્ય રાજ્યોની અંદર હેજિટેશન થાય છે, વિરોધ થાય છે, આંદોલનો કરે છે બીજા રાજ્યના લોકો માટે થઈને, એનો વિરોધ કરવા માટે થઈને, એના હિસાબે રાજ્યોની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉપર ઇફેક્ટ થાય છે, ઇકોનોમી ઉપર ઇફેક્ટ થાય છે. ગુજરાત બધાને લઈને ચાલે છે. બધાને આપણે ત્યાં તમે જુઓ, આપણા 1600 કિલોમીટરના સમુદ્ર તટ પર દર 50 કિલોમીટર પર એક ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે. કોઈ જગ્યાએ આપણે નથી ટ્રેડ યુનિયનના ઇસ્યુ, નથી યુનિયનના ઇસ્યુ, બધા સ્મૂથલી કામ કરી રહ્યા છે. એ આપણી પ્રગતિનો આધાર છે. એટલે લાંબો સમય થઈ ગયો એમ્સના ઉદ્ઘાટન. એમ્સને અનુરૂપ સુવિધા ક્યારે ચાલુ થશે? કઈ એપ્સને અનુરૂપ સુવિધા? મોટી સર્જરી કે સુપર સ્પેશિયાલિસ્ટ છેલ્લે તો મને અત્યારે કેટલું આગળ 7-8 મહિનાથી વધ્યું છે એ ખબર નથી. અત્યારે તો ખાલી હોસ્પિટલ જઈને ધીમે તો એક હોસ્પિટલની ટેબલ થતા 5 વર્ષ લાગશે, પણ 5 વર્ષે એ એકદમ ફૂલ ફ્લેજમાં કામ કરતી થશે, એનો ફાયદો આપણને બહુ પુષ્કળ થવાનો છે. મનસુખભાઈ, આપણે ફોરેક્સની વાત કરીએ. ફોરેક્સના છેલ્લા 6 દિવસની જ વાત કરીએ, એક સપ્તાહની વાત કરીએ તો 23,710 કરોડ ઉપાડી લીધા. છેલ્લા 2 મહિનામાં 1 લાખ કરોડ ઉપાડી લીધા છે. તો આ સ્થિતિ એ તો દેખો, એ રૂટીન પ્રક્રિયા છે. ફોરેક્સમાં પ્લસ માઇનસ થતું રહેવું કન્ટિન્યુટીમાં, એ તો આપણા ખાતામાં આપણે આપણા ધંધા પ્લસ માઇનસમાં ઉપાડતા હોય, કાઢતા હોય, નાખતા હોય. કોઈ મોટો ધંધો કર્યો એટલે મોટા પૈસા ઉપાડ્યા હોય મારા ખાતામાંથી, એવું તો થાય. ચાલો ભાઈ, ધન્યવાદ. થેન્ક યુ.